નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો આ ચેપ્ટરની અંદર આપણે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે જોઈશું. આગળના ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા ગૌતમ બુદ્ધ અને મહાવીર વિશે, અને તેના આગળના ચેપ્ટરની અંદર આપણે 16 મહાજનપદો વિશે જોયું હતું. 16 મોટા મોટા રાજ્યો શરૂઆતમાં જે બન્યા હતા તેમના વિશે. તે 16 મહાજનપદોની અંદર જે રાજ્ય સૌથી વધુ શક્તિશાળી રાજ્ય તરીકે ઉભર્યું હતું તે રાજ્ય હતું મગધ, અને તેની પાછળના પણ કેટલાક કારણો હતા. એ મગધની અંદર આપણે અલગ અલગ રાજવંશો વિશે જોયું હતું. શિશુનાગ વંશ, હર્યક વંશ અને નંદ વંશ, એ 3 વંશો વિશે જોયું હતું. નંદ વંશની અંદર મહાપદ્મનંદ જેની સ્થાપના કરે છે, જેનો છેલ્લો રાજા હોય છે ધનાનંદ. આ જે ધનાનંદ છે તે તેના રાજ્યની અંદર ચાણક્ય મંત્રી તરીકે કામ કરતો હોય છે. હવે ધનાનંદ છે તે ભોગવિલાસ અને મોજ મસ્તીમાં ડૂબી જાય છે અને રાજ્ય પર ઓછું ધ્યાન આપે છે. તો સાથે જ મગધ ઉપર આક્રમણનો ખતરો પણ મંડરાતો હોય છે. તો ચાણક્ય આ બાબતે તેને મંત્રી તરીકે સલાહ આપવા જાય છે, અને દારૂના નશામાં ધૂત તે તેમનું અપમાન કરી બેસે છે ભરી સભાની અંદર. અને તે વખતે ચાણક્ય પોતાની જે શિખા હોય છે, ચોટી, તે ભરી સભાની અંદર છોડી નાખે છે અને પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી ધનાનંદના સમગ્ર વંશનો જળમૂળમાંથી નાશ ના કરી લો ત્યાં સુધી ફરીથી આ રાજ દરબારમાં પગ મૂકીશ નહીં. તો આગળની સ્ટોરી આ પાઠ સાથે સંકળાયેલી છે. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. તો તમે ક્રિકેટ રમવા માટે સિક્કો ઉછાળો છો, જેમાં સિક્કાની એક બાજુ સિંહ હોય છે અને બીજી બાજુ અલગ ચિત્ર હોય છે, જેને કિંગ કોસ કહેવામાં આવે છે. તો આ રીતનો છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હોય છે. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? તમે જુઓ કે સિક્કાઓ ઉપર સિંહની આકૃતિ તમને જોવા મળતી હોય છે. 3 સિંહ હોય છે. એકચ્યુઅલમાં એ આકૃતિ 4 સિંહોની છે. ચોથો સિંહ પાછળની સાઈડ છે, તેના લીધે આપણને તે દેખાતો નથી. ભવ્યએ તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. બરાબર, આ જે સિંહ છે તે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે, અને તે સિંહ જે છે તે સારનાથના સ્તંભ પરથી આકૃતિ લીધેલી છે, જેનું નિર્માણ કોણે કર્યું હતું? મૌર્ય વંશના સમ્રાટ અશોક. તો ત્યારબાદ આગળ આપણે જોઈશું મૌર્ય વંશ સ્થાપક અને શાસક. ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક. ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. ઈસવીસન પૂર્વે 321 એટલે ઈસુના જન્મ પહેલાં 321 વર્ષ, અને અત્યારના 2000 એટલે 2321 વર્ષ જેવો સમયગાળો તેને થયો છે. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્યએ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. તો આગળ આપણે જોયું તેમ ચાણક્યનું અપમાન થાય છે. ભર્યા દરબારમાંથી તેઓ નીકળી જાય છે, ચોટી ખુલ્લી મૂકીને, પ્રતિજ્ઞા લઈને. એક દિવસ તેઓ રસ્તામાં ચાલતા ચાલતા જુએ છે કે એક બાળક છે જે રાજાની રમત રમી રહ્યો છે અને ટેકરા ઉપર બેસી અને ખૂબ સરસ ન્યાય આપી રહ્યો હોય છે. તો તે બાળક હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય. ચાણક્ય તે બાળકને પોતાની સાથે તેમના તક્ષશિલા વિદ્યાલયની અંદર લઈ જાય છે અને તેને શિક્ષણ આપવાનું શરૂ કરે છે. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. અને ત્યારબાદ ચાણક્ય પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે અને ધનાનંદને
હરાવી અને મગધ પર કોનું રાજ શરૂ થાય છે? ચંદ્રગુપ્ત મૌર્યનું. મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. જો તમે વાર્તાઓ ચાણક્યને લઈને વાંચી હશે કે તેમના વિશે સાંભળ્યું હશે તો તેમને ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે માનવામાં આવે છે અને તેમનું પુસ્તક ચાણક્ય નીતિ આજે પણ ખૂબ જ વંચાય છે. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. મૌર્ય યુગની જે મોટાભાગની માહિતી છે એ સમયની રાજકીય, રાજ્યને લગતી, આર્થિક એટલે વ્યવસાયને લગતી અને સામાજિક જીવનને લગતી માહિતી આપણને અર્થશાસ્ત્ર નામના આ ગ્રંથમાંથી મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. જો ચંદ્રગુપ્ત મૌર્યના જીવનનો તમે અભ્યાસ કરશો તો તેમાં ચાણક્યનો ફાળો ખૂબ જ અગત્યનો હશે. ઘણી બધી જગ્યાએ ઘણી બધી યોજનાઓ અને બુદ્ધિથી તે ચંદ્રગુપ્ત મૌર્યને ના ફક્ત બચાવે છે પરંતુ સામેવાળા તેના દુશ્મનોને ખતમ કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશ કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. હાલ જે ભારતનો ઉત્તર પશ્ચિમનો વિસ્તાર છે અફઘાનિસ્તાનવાળો, એ વિસ્તારના આ બધા પ્રદેશો છે જ્યાં સેલ્યુકસ નિકેટર હોય છે તેના રાજા તરીકે, જેની નિમણૂક સિકંદર જ્યારે ભારતમાં આવે છે અને આ પ્રદેશો જીતે છે તો જતી વખતે આ બધા પ્રદેશો તે સેલ્યુકસ નિકેટરને સોંપતો જાય છે. તેને ચંદ્રગુપ્ત હરાવે છે અને 4 પ્રદેશો જીતે છે. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગેસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. તે પોતાની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરે છે. સાથે જ તેમના એક રાજદૂતને મેગેસ્થનીસ જેનું નામ છે તેને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં પણ મોકલે છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી મળે છે. એક મિનિટ. બરાબર, આધારભૂત જાણકારી મળે છે. તો આ જે રાજદૂત હોય છે મેગેસ્થનીસ, તે ઘણા બધા વર્ષો સુધી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહે છે. તેના રીતિ રિવાજો અને શાસન વ્યવસ્થાનો અભ્યાસ કરતાં તેણે જે કંઈ પણ જોયું હોય છે તેના પર આધારિત એક પુસ્તક લખે છે જેનું નામ છે ઇન્ડિકા. અને એ પુસ્તકમાંથી આપણને એ સમયના વહીવટ વિશે, એ સમયની રાજ્ય વ્યવસ્થા વિશે ઘણી બધી માહિતી મળે છે. ત્યારબાદ છે રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ચંદ્રગુપ્તે આજુબાજુના ઘણા બધા પ્રદેશો જીતી અને ભારત ઉપર એક છત્ર શાસન કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહારને પૂર્વમાં છેક બંગાળ સુધી પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી અને સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હતું અને ત્યાં રાજ્યપાલ તરીકે તેણે પુષ્યગુપ્ત નામના એક વૈશ્યને નિમ્યો હતો એવું જાણવા મળે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં જે ગિરિનગર છે જૂનાગઢ, ત્યાં નીકળતી નદીઓ પર બંધ બાંધ્યો હતો અને ત્યારબાદ સુદર્શન તળાવ બનાવ્યું હતું. કોણે? રાજ્યપાલ પુષ્યગુપ્તે. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. દક્ષિણ ભારત પણ મગધ સામ્રાજ્યની અંડરમાં આવતું હતું. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. તો આખા ભારત ઉપર કયા વંશનું શાસન હતું? મૌર્ય વંશનું. અહીંયા નકશાની અંદર એ બધા સ્થળો છે.
રાજદૂત એટલે કે એલચી એક રાજ્યનો બીજા રાજ્યમાં જે પ્રતિનિધિ મોકલવામાં આવે તેને રાજદૂત કહે છે. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક ત્યાંની એક જગ્યા છે શ્રવણબેલગોડા તેમાં વિતાવ્યો હતો. છેલ્લે તે જૈન ધર્મથી પ્રભાવિત થયો હોય તેવું જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાં મળે છે. બરાબર, પુરાણો જૈન લોકોના જે છે તેમાંથી આ પ્રકારની માહિતી મળે છે કે તેણે 24 વર્ષ સુધી શાસન કર્યું હતું અને છેલ્લા વર્ષે જૈન ધર્મ અપનાવ્યો હતો. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. એના પહેલાં ચોક્કસ માહિતીઓ મળતી નથી. એ જે ઇતિહાસ છે તેને આદ્ય ઇતિહાસ કહે છે. જ્યારે મૌર્ય વંશની માહિતી આપણને અલગ અલગ પુસ્તકોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. પહેલું ભારતનું મોટું ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે આ મૌર્ય વંશ દ્વારા. હવે એ પુસ્તકો જેની મદદથી આપણને મૌર્ય વંશ વિશે જાણકારી મળે છે. અર્થશાસ્ત્ર જેના લેખક છે ચાણક્ય પોતે, ઇન્ડિકા, મેગેસ્થનીસ, દીપવંશ અને મહાવંશ આ બૌદ્ધ ધર્મના લોકો છે, કારણ કે આ સમયે બૌદ્ધ ધર્મ પણ પ્રચલિત હતો. સિલોન એટલે શ્રીલંકા. મુદ્ર રાક્ષસ એક નાટક છે જેના લેખક છે વિશાખ દત્ત. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. શિલાલેખો અને સ્તંભલેખો કોને કહેવાય? તો કઠોર ધાતુની સપાટી ઉપર જે વસ્તુ લખીને કોતરવામાં આવે, અને ગુફાલેખ એટલે ગુફાની આગળ લખવામાં આવે. તે સિવાય સ્તૂપો અને વિહારો જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે તેમાંથી પણ આપણને મૌર્ય વંશ વિશે માહિતી મળે છે. વિચારો, વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? કઈ રીતના મેળવીએ છીએ? ઇન્ટરનેટની મદદથી, ખૂબ જ સહેલાઈથી. ગ્રાન્ડ ટ્રંક રોડ GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. કયો રોડ છે? GTR ગ્રાન્ડ ટ્રંક રોડ. એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો રોડ, જેનું સૌપ્રથમ નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ જે મધ્યકાલીન સમય છે, મુઘલોનો સમય, એ સમયે શેરશાહ સૂરીએ આ રોડનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું. મુઘલો બાદ જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થાપિત થાય છે તો ડેલહાઉસી આ રોડનું ફરીથી પુનઃનિર્માણ કરાવે છે. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે, દિલ્હી ટુ કોલકાતા. ત્યારબાદ છે બિંદુસાર ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી આવ્યો હતો. હવે આ જે બિંદુસાર છે તેનું નામ બિંદુસાર રાખવા પાછળ એક વાર્તા છે. ચંદ્રગુપ્ત જે છે ત્યાં જે સ્થિતિમાં રહેતો હોય છે તો રાજાની હત્યા કરવાના, રાજાને મારવાના ઘણા બધા પ્રયાસો થતા રહેતા હોય છે. તો ચંદ્રગુપ્તના કેસમાં એ વખતે જે સૌથી સહેલો અને સરળ ઉપાય હતો રાજાને ખતમ કરી દેવાનો, તે એ હતો કે કોઈપણ રીતે તેની જે રસોઈ છે તેની અંદર ઝેર આપી દેવું, જેથી એ રસોઈ ખાઈને જ તે મૃત્યુ પામે. હવે આ વસ્તુથી ચાણક્ય પરિચિત હતા, તો તેઓ શું કરતા? દરરોજ જે ચંદ્રગુપ્ત છે તેના ભોજનમાં એકદમ થોડી માત્રામાં થોડું ઝેર ચંદ્રગુપ્તને આપતા રહેતા, જેના લીધે તેની વિશેષ અસર તેમની કંઈ થતી નહીં, પરંતુ સમયાંતરે તેમનું શરીર એ પ્રકારનું બની જાય છે કે જો તેમના ભોજનમાં ઝેર આપી દેવામાં આવે
તો પણ તેમનું મૃત્યુ થાય નહીં. તો એક દિવસ એવા જ ષડયંત્ર અંતર્ગત ચંદ્રગુપ્તના ભોજનની અંદર ઝેર ભેળવી દેવામાં આવે છે. ચંદ્રગુપ્તની જગ્યાએ એ જે ભોજન છે તે તેમના રાણી ખાઈ લે છે. તો તેના લીધે તેમને ઝેરની અસર થઈ જાય છે અને તેઓ મૃત્યુ પામવાના હોય છે. પરંતુ એ વખતે તેમના પેટમાં ચંદ્રગુપ્તનું બાળક હોય છે. તો એ જે બાળક હોય છે તેને કોઈપણ રીતે બચાવી લેવામાં આવે છે શરીરની અંદરથી. પરંતુ સમય પહેલાં તેનો જન્મ થાય છે એટલે એના શરીર ઉપર વિવિધ પ્રકારના ટપકાઓ હોય છે અને એ ટપકાઓ હોવાના લીધે જ તેનું નામ રાખવામાં આવે છે બિંદુસાર. તો પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. એણે રાજ્યનો વિસ્તાર ન હતો કર્યો, પરંતુ જેટલું પણ રાજ્ય તેના પિતા તેને આપીને ગયા હતા એટલું જ રાજ્ય સાચવીને તેણે પોતાના પુત્ર અશોકને આપ્યું હતું. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. બરોબર. રાજકુમાર સુસીમ અને રાજકુમાર અશોક બે પુત્રો હતા અને બંનેને અલગ અલગ જગ્યાએ રાજ્યપાલ તરીકે નીમવામાં આવતા, જેથી ભવિષ્યમાં તેમની અંદર કેવી ક્ષમતાઓ રહેલી છે અને તે ક્ષમતાઓના આધારે કોણ રાજા બનવાને લાયક છે એ વસ્તુ નક્કી થઈ શકતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી સંબંધો જાળવી રાખ્યા હતા. હવે જુઓ કે જે તક્ષશિલા છે ત્યાં બળવો થાય છે અને સુસીમ તેને દબાવી શકતો નથી, મતલબ કે તે ભવિષ્યમાં રાજા તરીકે યોગ્ય સાબિત થતો નથી. જ્યારે અશોક યોગ્ય સાબિત થાય છે રાજા બનવા માટે, ત્યાંના બળવાને તે નિયંત્રિત કરી લે છે, કંટ્રોલમાં લાવી દે છે. બિંદુસારે કોઈ નવો પ્રદેશ જીત્યો નથી, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો તેણે જાળવી રાખ્યા હતા. આપણે જાણીએ છીએ કે છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી જ ગ્રીક રાજ્ય સાથે આ લોકોના લગ્ન સંબંધો ચાલી રહ્યા છે. બરાબર. સેલ્યુકસ નિકેટરે પોતાની પુત્રીને તેમની સાથે પરણાવી હતી, ચંદ્રગુપ્ત મૌર્યની સાથે, અને આ જ સંબંધો બિંદુસારે પણ સારી રીતે જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. કેટલા વર્ષ? 25 વર્ષ સુધી બિંદુસારે મગધ પર રાજ્ય કર્યું હતું. સમ્રાટ અશોક. ત્યારબાદ છે બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક, જેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. તો એ સમયમાં ગાદી માટે પુત્રો વચ્ચે લડાઈ થવી એ એકદમ સામાન્ય બાબત હતી અને સુસીમ તેમજ બીજા જેટલા પણ સાવકા ભાઈઓ હતા તે બધા સાથે લડાઈ લડીને છેવટે અશોક તેમાં જીત મેળવે છે અને ચોથા વર્ષે તે ગાદીએ આવે છે અને તેનો રાજ્યાભિષેક થાય છે પાટલીપુત્રની અંદર. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. તેણે શું કર્યું હતું? જેટલું રાજ્ય હતું તેનાથી પણ વધુ રાજ્ય વિસ્તારવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ, તેના જે શિલાલેખો આપણને મળી આવ્યા છે એની અંદર લખેલા લેખ મુજબ, શિલાલેખ એટલે શું? પથ્થર કે ધાતુ જેવી જે કઠોર સપાટી હોય છે, પથ્થરની ઉપર જ્યારે લખાણ લખવામાં આવે તો એને શિલાલેખ અથવા તો અભિલેખ કહે છે અને અંગ્રેજીમાં તેને ઇન્સ્ક્રિપ્શન કહે છે. તો આ પ્રકારના ઘણા બધા શિલાલેખ આપણને અશોકના મળી આવ્યા છે, જેની મદદથી તેના વિશેની માહિતી આપણને મળે છે. તો એના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી
દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલનું બિહાર સુધી, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. તો આ રીતે જોઈએ તો તેણે જે વિશાળ સામ્રાજ્ય ચંદ્રગુપ્ત અને બિંદુસારે જાળવી રાખ્યું હતું તેને એનાથી પણ વધુ મોટું બનાવી દીધું હતું યુદ્ધો લડીને. ત્યારબાદનો ટોપિક છે કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલું કલિંગ એટલે હાલનું જે ઓડિશા રાજ્ય છે તે નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જે એક ભાગ હતું. નંદ રાજાઓ એટલે મહાપદ્મનંદ, ધનાનંદ જે ચંદ્રગુપ્ત મૌર્યના પહેલાં હતા. એમના સમયમાં આ જે ઓડિશા છે એટલે કે કલિંગ છે તે આ જ સામ્રાજ્યની અંદર આવતું હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું, પરંતુ તે શું થાય છે, આ સામ્રાજ્યથી કંટ્રોલથી બહાર છૂટું થઈ જાય છે. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. હવે જ્યારે અશોકનો રાજ્યાભિષેક થઈ જાય છે અને બીજા ઘણા બધા રાજ્યો પણ તે જીતી લે છે, તો 8 વર્ષ પછી ફરીથી તે કલિંગ સામે યુદ્ધ જાહેર કરે છે. અને એ વખતે કલિંગનો રાજા કોણ હોય છે? રાજા જયંત. અને આ યુદ્ધમાં અશોકનો શું થાય છે? વિજય થાય છે. પરંતુ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. જે લોકોના પુત્રો પતિઓ એ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા હતા તે બધા જ એ રાજ્યની અંદર રડી રહ્યા હતા, શોક મનાવી રહ્યા હતા, બાળકો પણ રડી રહ્યા હતા. તો આ કરુણ દ્રશ્ય જોઈને એની જે જીતનો આનંદ હોય છે તે જતો રહે છે. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. તેને ખૂબ જ પસ્તાવો થવા લાગી જાય છે. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહે છે. અહીંયાથી તે નિર્ણય લે છે કે હવે પછી તે ક્યારેય યુદ્ધ લડશે નહીં. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ સાધુના ઉપદેશથી તે જાણે છે કે યુદ્ધ થવાના લીધે શું સમસ્યાઓ થાય છે અને વાસ્તવમાં જીવન શું છે. જેવું કે આપણે બૌદ્ધ ધર્મની અંદર જોઈ ગયા, બૌદ્ધ ધર્મ અનુસાર જીવન દુઃખથી ભરેલું છે અને એમાંય જ્યારે આપણે યુદ્ધો લડીએ છીએ તો તેના લીધે ઘણી બધી માત્રામાં દુઃખો જ ઉત્પન્ન થાય છે. તો અશોક હવેથી શસ્ત્રોનો, હથિયારોનો ત્યાગ કરે છે અને શાસ્ત્રો એટલે કે ધર્મગ્રંથો, ધાર્મિક ગ્રંથો, આધ્યાત્મિક ગ્રંથો અને તેના ઉપદેશોને સાંભળવાની શરૂઆત કરે છે. ટૂંકમાં તે શાસ્ત્રોના શરણમાં જાય છે. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અત્યાર સુધીમાં તેની એક જ ઈચ્છા હતી કે તે મોટામાં મોટો રાજા બને, પરંતુ હવે તેની ઈચ્છા એવી બની ગઈ કે તે ધાર્મિક વ્યક્તિ બને, આધ્યાત્મિક વ્યક્તિ બને અને લોકોનું ભલું કરે. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ યુદ્ધ પછી અશોકના જેટલા પણ શિલાલેખો છે તેની અંદર શાંતિ જાળવવાની, અહિંસા ન કરવાની, જેવું કે બૌદ્ધ ધર્મના ઉપદેશોમાં આપણે આગળ જોઈ ગયા, એ બધી જ બાબતો ક્યાંક ને ક્યાંક તેના શિલાલેખોમાં લખેલી જોવા મળે છે. અને આ બધી બાબતોની મદદથી તેણે પોતાનો જે સંદેશ હતો કે રાજા શું વિચારે છે તેમની પ્રજા વિશે, તે બધું જ તેમણે શિલાલેખ દ્વારા પ્રજા સુધી પહોંચાડ્યું હતું. બરાબર, દૂર દૂરના રાજ્યો સુધી આ પ્રકારના શિલાલેખો કોતરાવીને ત્યાં રાખવામાં આવતા હતા, જેથી સામાન્ય લોકો તેને વાંચી શકે અને રાજાની જે વિચારસરણી છે તેને સમજી શકે. કારણ કે આ સમયમાં અત્યારની જેમ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ મેસેજની સુવિધા ન હતી કે રાજા તમારા વિશે શું વિચારે છે, તમે તરત જ યુટ્યુબ ચેનલમાં જઈ અને વિડીયો જોઈને જાણી શકો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા
પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. તેની ભાષા કઈ છે? પ્રાકૃત. અને જે વસ્તુ લખવામાં આવે તેને લિપિ કહેવામાં આવે છે. તો લિપિ કઈ છે? બ્રાહ્મી. બોલીએ તે ભાષા અને લખીએ તે લિપિ. તો બ્રાહ્મી લિપિ વિશે જોઈએ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસિત છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. તો જુઓ, પ્રારંભિક બ્રાહ્મીમાં અને ત્રણની જેમ લખવામાં આવે છે, જ્યારે દેવનાગરીમાં એ રીતના લખવામાં આવે છે. બાંગ્લામાં અલગ છે, મલયાલમમાં અલગ છે અને તમિલમાં પણ અલગ છે. એક જ અક્ષર. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજ્ય બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને દાસ એટલે ગુલામ અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે, અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. જે સારા લોકો હોય છે તે પણ અને તેમના સગા વહાલાઓ પણ યુદ્ધની અંદર તો મૃત્યુ પામે જ છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મવાલન, ધમ્મનો અર્થ છે ધર્મ, બૌદ્ધ ધર્મની અંદર ધર્મને ધમ્મ શબ્દ ઉપયોગ કરવામાં આવે છે ધર્મ માટે. તો ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. ધાર્મિક કામો કરીને, સારા કામો કરીને લોકોના દિલ જીતવા જોઈએ, ના કે લડાઈ ઝઘડાઓ કરીને. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો, પુત્રોના પણ પુત્રો, એને પૌત્રો કહેવાય, તેઓ પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. બરાબર. ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. બરાબર. તો અશોક એ પ્રકારનો મેસેજ આપીને જાય છે કે ધાર્મિક કાર્યો, સારા કાર્યો કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ. લડાઈ ઝઘડા, યુદ્ધ કરી રાજ્યનો વિસ્તાર કરવાનો કોઈ જ મતલબ રહેતો નથી. કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું, આ તમારે વિચારવાનું છે. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે. ગુજરાત, જૂનાગઢ, ત્યાં ગિરનાર પર્વત, ત્યાં પણ કઈ જગ્યા? દામોદર કુંડ. ત્યાંથી આપણને અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખમાંથી એક લેખ છે રાજા મહાક્ષત્રપ રુદ્રદામા, બીજો છે મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા જે સુદર્શન તળાવ બનાવવામાં આવ્યું હતું, નિર્માણ કરવામાં આવ્યું હતું, તેનો છે. અને ત્રીજો લેખ છે અશોકના રાજ્યપાલ યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. તો ટોટલ 3 રાજાઓ છે. એકવાર ફરીથી જોઈએ. મહાક્ષત્રપ રુદ્રદામા, બીજા છે અશોકનો ચંદ્રગુપ્તનો રાજ્યપાલ પુષ્યગુપ્ત, અને ત્રીજો છે અશોકનો રાજ્યપાલ યવનરાજ. ઓકે, યવનરાજ શેના વિશે લખ્યું છે? સિંચાઈ માટે જે નહેરો કાઢી છે તેના વિશે. જ્યારે પુષ્યગુપ્તે શેના વિશે લખ્યું છે? સુદર્શન તળાવ વિશે લખ્યું છે, તેના નિર્માણ વિશે લખ્યું છે. નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે અને આ સ્થળો વર્તમાનમાં ક્યાં આવેલા છે તે શોધો. ત્યારબાદ અશોકે ધર્મ પ્રચારક બનવાનું આપણે જોયું કે નક્કી કરી લીધું, સારા કાર્યો કરવાનું નક્કી કરી લીધું. પછી એ કામો તેણે કઈ રીતના કર્યા? ધર્મ પ્રચારક તરીકે અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. એ સમયે આપણે જોઈએ કે બૌદ્ધ ધર્મ ફેલાઈ રહ્યો હતો ખૂબ ઝડપથી, તો અશોક તેના તીર્થધામોની યાત્રા કરે છે. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા. ગૌતમ બુદ્ધનો જે સંદેશ હતો, જે ઉપદેશ હતો, જે આપણે આગળના ચેપ્ટરોમાં જોઈ ગયા છીએ,
તેમાંથી તેણે પ્રેરણા લીધી અને લોકો સારા માર્ગે વળે તે માટે સારા સારા વિચારો શિલાઓ એટલે કે પથ્થરો અને સ્તંભો પર તેણે કોતરાવ્યા હતા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. લોકોને જે પણ તકલીફો પડતી હતી, જીવનમાં જે પીડાઓ હતી, તે સમસ્યાઓનું સમાધાન કરવા માટે તેણે એક અલગ ખાતાની રચના કરી, જેને ધમ્મ ખાતું કહેવામાં આવે છે અને તેના અધિકારીઓને ધમ્મ મહામાત્ર કહેવામાં આવે છે, જેમનું મુખ્ય કામ હતું કે તેઓ પ્રજાની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે, બુદ્ધના વિચારોનો પ્રચાર કરે અને એમનું જે નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરે. મતલબ કે પ્રજાના જે વિચારો છે તે વધુ સારા, વધુ ઉન્નત બને તે પ્રકારનું કામ ધમ્મ મહામાત્રોએ કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. એ સમયમાં લોકો ખોરાક માટે અને આનંદ માટે શિકાર કરતા હતા જંગલોમાં જઈને. અશોકે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, પશુ હિંસા બંધ કરાવી હતી. કારણ કે બૌદ્ધ ધર્મ આપણને શું ઉપદેશ આપે છે? દરેક પ્રાણીને જીવવાનો અધિકાર છે. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખમાં કોતરાવી હતી. બુદ્ધના જેટલા પણ વિચારો હતા તે વિચારોના પ્રચાર પર તેણે ભાર મૂક્યો અને ઉપદેશોની સાથે લોકોને ઉપયોગી થાય એ પ્રકારની વાતો તેણે શિલાલેખોની અંદર કોતરાવી હતી. અશોકનો પ્રજાજોગ સંદેશ. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી અને તેનો આદર કરવો. આ બધા મુખ્ય સંદેશો છે. ત્યારબાદ પ્રવૃત્તિ છે. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? તો બધી જ વિગતો અત્યારનો જે સમય છે તેમાં જરૂરી છે. 8 બાબતો તમે જુઓ કે હાલના સમયમાં પણ ઉપયોગી થાય તેમ છે, હજારો વર્ષો પછી પણ. ત્યારબાદ છે સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમો દ્વારા આપે છે? તો સરકારની યોજનાઓ છે તેના વિશે આપણે ટેલિવિઝનની ચેનલો દ્વારા, યુટ્યુબ ચેનલો દ્વારા, વોટ્સઅપ, ટેલિગ્રામના મેસેજ દ્વારા, એ સિવાય સરકારના અધિકારીઓ, કલેક્ટર હોય, તલાટી હોય કે અન્ય જેટલા પણ અધિકારીઓ હોય તે બધાની મદદથી પણ આપણા સુધી યોજનાઓ વિશેની માહિતી પહોંચતી હોય છે. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. બુદ્ધના અવસાન પછી બૌદ્ધ ધર્મના વિચારોને લઈને જે અંદરો-અંદર મતભેદો ઊભા થતા હતા એ મતભેદોને દૂર કરવા માટે મોટી મોટી મિટિંગો થતી, જેની અંદર બૌદ્ધ ધર્મના ઘણા બધા અનુયાયીઓ આવતા, વિદ્વાનો પણ આવતા. તો આવી જ જે મિટિંગ હતી એમાં ત્રીજા નંબરની મિટિંગ અશોકે બોલાવી હતી. ક્યારે? ઈસવીસન પૂર્વે 251માં. ક્યાં? તો પાટલીપુત્રમાં. અને કોના અધ્યક્ષપદે? મોગલીપુત્ર તિષ્યના. બરોબર. જેનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. તો તમે જુઓ કે કાશ્મીર છેક ઉપર છે, ગાંધાર પણ ત્યાંથી ઉપર છે અને ભારતની અંદર દક્ષિણમાં છેક કેરળ રાજ્ય આવેલું છે. તો છેક ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ઘણી બધી જગ્યાઓએ તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો પણ મોકલ્યા હતા. તો વિદેશમાં પણ તેણે ધર્મ પ્રચાર માટે લોકોના મંડળો મોકલ્યા હતા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકા માટે. પુત્રનું નામ મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા.
આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. રાજ્યાશ્રય એટલે રાજા એ ધર્મનું પાલન કરે તેમજ એ જ ધર્મનો પ્રચાર કરે તેને રાજ્યાશ્રય કહેવાય. બરાબર. જ્યાં લોકોને બીજો ધર્મ પાળવાની છૂટ હોય પણ મુખ્ય ધર્મ કયો હોય, જે રાજા જેને આશ્રય આપે એ ધર્મ હોય. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કર્યું. તો મનુષ્ય અને પશુઓ માટે સારવારની વ્યવસ્થા, પાણી માટે કૂવાઓ, બરાબર, હરિયાળી માટે વૃક્ષો, ચાલવા માટે રસ્તા અને આરામ કરવા માટે વિશ્રામ ગૃહો, આ બધું તેણે બનાવરાવ્યું હતું. અશોકના ગુણો અને તેના કાર્યોના લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર. તો આ સમયે વહીવટી તંત્ર કેવું હતું, વ્યવસ્થા કેવા પ્રકારની ચાલી રહી હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તો ચંદ્રગુપ્ત સમય આપણે જાણીએ છીએ કે કૌટિલ્ય હતા અને બિંદુસાર સુધીના સમયમાં પણ તેઓ રહે છે. અને વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે, કારણ કે ચાણક્યની જે રાજનૈતિક વિચારો હોય છે બહુ ખતરનાક હોય છે, બહુ પાવરફુલ હોય છે, તેથી રાજ્યને સંભાળવા માટે એમણે ખૂબ જ સારી એવી વ્યવસ્થાઓ કરી હોય છે. તેના અલગ અલગ ભાગ પાડ્યા હોય છે અને એ રીતના તેનો વહીવટ કરવામાં આવતો હોય છે. આ સમયમાં વહીવટતંત્રના 3 અંગો હતા. મૌર્ય યુગનું વહીવટી તંત્ર, તો એક છે કેન્દ્રીય, એક છે પ્રાંતીય અને એક છે પ્રાદેશિક. જેમ કે અત્યારે તમે જુઓ કે સૌથી ઉપર વડાપ્રધાન છે, દેશનો વહીવટ કરે છે. રાજ્યની અંદર મુખ્યમંત્રી પણ છે, જે રાજ્યનો વહીવટ કરે છે. પછી જિલ્લા લેવલે ધારાસભ્યો અને સંસદ સભ્યો હોય છે. તે સિવાય સરકારી અધિકારી તરીકે કલેક્ટર હોય છે, જેનું કામ જિલ્લાનો વહીવટ સંભાળવાનું હોય છે. તાલુકા લેવલે તમે જુઓ કે ટીડીઓ હોય છે, ડીડીઓ હોય છે અને ગામના લેવલે સરપંચ અને તલાટી હોય છે. તો એ રીતનો આખો જે દેશ છે તેની અંદર અલગ અલગ વિભાગો પાડી અને તેનો વહીવટ આપણે કરીએ છીએ, વ્યવસ્થાને સંભાળીએ છીએ. તો આ જ વસ્તુ છેક મૌર્ય યુગમાં પણ જોવા મળતી હતી. કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તો મેઇન કોણ હતું? રાજા. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તો સામ્રાજ્યનો જેટલા પણ વહીવટો છે તેનો વડો, લશ્કરનો વડો અને જે ન્યાયતંત્ર છે એ તંત્રનો વડો કોણ હતો? રાજા. તેનું પદ વંશ પરંપરાગત હતું, મતલબ કે રાજાના મૃત્યુ પછી તેના જ પુત્રોમાંથી રાજા બનતો હતો. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટ અશોકના મતલબ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તો રાજધાનીની આજુબાજુનો પ્રદેશ સીધા સમ્રાટના અંડરમાં આવતો હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. તેને મદદ કરવા માટે શું હતું? અધિકારીઓ, મંત્રીઓ. ચાણક્યએ કુલ 18 ખાતા દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના વડાઓ નીચે મુજબ છે. તો અલગ અલગ પ્રકારના ખાતાઓ હતા આ સમય દરમિયાન. એમાં મુખ્ય જોઈએ તો ખેતી વિભાગ, તેના અધ્યક્ષ સીતા અધ્યક્ષ. લશ્કર ખાતું, તેના અધ્યક્ષ સેનાની. ન્યાય ખાતું, તેના અધ્યક્ષ પ્રદેશત્રી. વ્યાપાર ખાતું, તેના અધ્યક્ષ પૈણ્યાધ્યક્ષ. દફતર ભંડાર, તેના અધ્યક્ષ મહાઅક્ષપટલ. મુદ્રા ખાતું, પાસપોર્ટ, તેના અધ્યક્ષ મુદ્રાધ્યક્ષ. ત્યારબાદ છે પ્રાંતીય, એટલે એક રીતે જોઈએ તો રાજકીય વહીવટ, રાજ્યના લેવલે. કેન્દ્રના લેવલે જોઈ લીધો, હવે રાજ્યના લેવલે. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત એટલે કે મંડળ અથવા તો વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતો, જેને રાષ્ટ્રીય પણ કહેવામાં આવતો હતો. અને આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. જે રીતના અત્યારે કેન્દ્રમાં છે વડાપ્રધાન અને રાજ્યમાં હોય છે મુખ્યમંત્રી, એ જ રીતના એ સમયે રાજ્યમાં હતો રાજ્યપાલ, જેને રાષ્ટ્રીય પણ કહેવામાં આવતો હતો.
રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ટેક્સ ઉઘરાવવો, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાફેક રાખવાનું હતું. તો શું તે કામ કરતો? શાંતિ જળવાઈ રહે, વ્યવસ્થા જળવાઈ રહે, ટેક્સ ઉઘરાવવો, રાજાના જે આદેશો છે તે પ્રજા તેનું પાલન કરે, તેમજ પ્રાંતમાં શું થઈ રહ્યું છે તેની બધી જ માહિતી રાજાને મળતી રહેવી જોઈએ. ત્યારબાદ પ્રાદેશિક એટલે કે છે સ્થાનિક વહીવટી તંત્ર. તો અહીંયા જોઈએ તો સૌથી નીચેનો એકમ છે, જેમ કે ગામડાના લેવલે કે તાલુકાના લેવલે અત્યારે જોવા મળે છે. તો વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે જિલ્લા અથવા તો સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે સંગ્રહણ અથવા તો તાલુકામાં વહેંચવામાં આવતો. અત્યારની જે સિસ્ટમ છે એ જ છે જિલ્લો અને ત્યારબાદ તેની નીચે શું છે? તાલુકો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ અથવા તો સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો. તો અત્યારે જિલ્લાનો અધિકારી જિલ્લા અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર DDO તેને કહેવામાં આવે છે. તાલુકામાં TDO તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તો એ સમયે જે જિલ્લો હતો ત્યાં રાજુક હતો, તેને આહારપતિ અથવા તો સ્થાનિક પણ કહેતા, અને જે પ્રદેશ હતો તાલુકો એને પ્રાદેશિક એટલે કે ગોપ પણ કહેતા. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતો, જેમ કે આજે પણ નાનામાં નાનો એકમ શું છે? ગામડું છે. તેનો ઉપરી ગ્રામણી કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગામનો વહીવટ ચલાવતો હતો. જેમ કે અત્યારે ગામનો વહીવટ કરવા માટે તલાટી છે અને ચૂંટાઈને આવેલો અધિકારી સરપંચ છે, જેની મદદ કરવા ગ્રામસભાના સભ્યો હોય છે. એ જ રીતના એ સમયમાં પણ હતું. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. તો આ સમયે જુઓ કે જૈન ધર્મ પણ હતો, બૌદ્ધ ધર્મ પણ હતો અને બ્રાહ્મણ ધર્મ પણ હતો, જેને વૈદિક ધર્મ વિશે આપણે આગળ જોઈ ગયા. તો એમણે જે ગ્રંથો લખ્યા તે ગ્રંથોમાંથી અશોકના મૃત્યુ પછીના ઉત્તરાધિકારીઓ વિશે આપણે જાણી શકીએ છીએ. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. કેટલા? 137. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. હવે જે અંતિમ સમ્રાટ હતો તે હતો બૃહદ્રથ, અને તે એટલો બધો શક્તિશાળી ન હતો. હવે તમે જુઓ કે આપણા જે સેના હોય છે, અત્યારે જે આર્મી છે, યુદ્ધ ના પણ થઈ રહ્યું હોય તો પણ અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ કરતી રહેતી હોય છે, જેથી જ્યારે યુદ્ધ થાય તો કોઈ સમસ્યા થાય નહીં. એ સમયે પણ લશ્કરની ટ્રેનિંગ ચાલુ રહેતી. તો આવી લશ્કરી ટ્રેનિંગ જોવા માટે સેનાપતિ તેને બોલાવે છે અને ત્યાં બોલાવી છળ કપટથી તેની હત્યા કરી દે છે. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનું શું થાય છે? અંત થાય છે. તો વિડીયો અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાય પ્લેલિસ્ટમાં આપેલું છે, જઈને ચેક કરી શકો છો, અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.